રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ઠાકુર સેવા કેવી રીતે કરવી એ વિષય ઉપર પ્રવચન ચાલે છે. તો એ ઠાકુર સેવામાં આગલો પ્રશ્ન એવો છે કે માની લ્યો આપણે આપણા માટે ભાવતું ભોજન બનાવ્યું હોય તો એ ઠાકુરજીને ભોગ લગાડી તો એ ભોગ પ્રસાદ મનાય કે ન મનાય? તો સ્વામી રામસુખદાસજી જવાબ આપે છે. થોડુંક એની ચોપડીમાંથી એક બે પ્રશ્ન લઉં છું અત્યારે હું, કે સ્વામી રામસુખદાસજી કહે છે કે પોતાના માટે ખાવા માટે કોઈ ચીજ બનાવી હોય તો ઈ વસ્તુનો ઠાકુરજીને ભોગ લગાડી શકાય નહીં, કારણ કે એ વસ્તુ અપવિત્ર છે. અપવિત્ર એટલા માટે છે કારણ કે તમે તમારા ખાવા માટે, તમારા જમવા માટે બનાવી છે, ઠાકુરજી માટે નથી બનાવી, એટલે એને અપવિત્ર માનવામાં આવશે. દાખલા તરીકે ઠંડીનો મોસમ હોય તો ઠંડીમાં મોસમ હોય ને આપણે એમ કહીએ ઓહો આજ તો બહુ સારી ઠંડીનો મોસમ છે, હલવો બનાવો હલવો, તો આપણે હલવો ઠાકુરજીને ભોગ લગાડી. પણ વાસ્તવમાં તો હલવો તમારે ખાવો છે, ઠાકુરજીને ભોગ નથી લગાડવો. હલવો ખાવાનું મન તમને થયું છે, ઠાકુરજી માટે હલવો નથી બનાવવાનો. તો રામસુખદાસજી એમ કહે છે કે આ વસ્તુ તમારા માટે ઠીક નથી. જો આ રીતે તમે ભગવાનનો ભોગ બનાવશો તો એ ભગવાનના ભોગને અશુદ્ધ માનવામાં આવશે, નિશ્ચિત રૂપે અશુદ્ધ માનવામાં આવશે. એનો ભગવાનને ભોગ લાગશે નહીં. એટલે વસ્તુ બનાવો તો ભગવાન માટે બનાવો, એમ નહીં કે તમને ખાવાનું મન થયું છે ને તમે ભગવાનને ભોગ લગાડી દો. આવી વસ્તુ છે. પછી એના પછીનો પ્રશ્ન છે કે કોઈ બાળક જન્મ્યું હોય કે ઘરમાં કોઈ મરી ગયું હોય તો એનું એક સૂતક લાગે છે, તો ઈ સૂતકમાં ઠાકુર સેવા થઈ શકે કે નહીં? તો એનો રામસુખદાસજી જવાબ આપે છે કે પરિવારમાં બાળક જન્મ્યું હોય કે કોઈ મરણ પથારીએ મરી ગયું હોય તો એનું સૂતક લાગે છે, સાચી વાત છે કે, પણ એ સૂતકમાં તમે મંદિરમાં જઈ શકો છો, સંધ્યા કરી શકો છો, ઘરની ઠાકુરની સેવા પૂજા કરી શકો છો, ભોગ લગાવી શકો છો, અને ઘરના શિવલિંગ ઉપર જલ ચડાવી શકો છો, રામાયણ આદિ ગ્રંથોને સ્પર્શ કરવો હોય તો સ્પર્શ કરી શકો છો અને તેનો પાઠ કરી શકો છો. આટલી વસ્તુની છૂટ આપે છે સ્વામી રામસુખદાસજી. હવે આપણે એના વિશે ચર્ચા કરીએ. તો સૂતક ગમે એવું હોય તમે મંદિરમાં જઈ શકો છો, મંદિરે જવાનો તમને અધિકાર મળે છે. મતલબ તમે ગામના મંદિરમાં કે ગમે એ મંદિરે દૂરથી દર્શન કરવા જઈ શકો છો, અથવા તમારા ઘરના મંદિરમાં તમે જઈ શકો છો, કોઈ દોષ નથી. મારા પપ્પા જયારે ધામ પધારી ગયા હતા ત્યારે હું શ્રીજી મંદિરે ગયો. શ્રીજી મંદિરે ગયો તો એક ભાઈએ મને તરત જ કીધું કે આજે જ તમારા પપ્પા ધામ પધારી ગયા છે ને આજે જ તમે મંદિરે આવી ગયા કે નો ભાઈ સૂતક લાગે તમને. પણ મને એ વાત ઉપરથી પેલે વિશ્વાસ ન આવ્યો. મેં કીધું હું ક્યાં ભગવાનના ગર્ભગૃહમાં ઘૂસી જાઉં છું, હું તો દૂરથી દર્શન કરવા આવ્યો છું. મારે કાંઈ ભગવાનના ગર્ભગૃહની અંદર તો ઘૂસી નથી જવું એમ. એટલે મને તેથી એ વાત અનુકૂળ નહોતી આવી. અહીંયા રામસુખદાસજી ખુલાસો કરે છે કે ગમે એવું સૂતક હોય તમે મંદિરમાં જઈ શકો છો, પણ એ સંધ્યા કરી શકો છો. જે લોકો ત્રિકાળ સંધ્યા કરે છે એ પણ સૂતક અવસ્થામાં સંધ્યા કરી શકે છે, કોઈ દોષ નથી. અને ઘરના ઠાકોરજીની પૂજા કરી શકે છે. આ આપણા માટે અગત્યની વાત છે. મંદિરમાં તો ચાલો આપણે જાય કે ન જાય, અને નહીં જાય 10-15 દી કઈ વાંધો નહીં, પણ અહીંયા ચોખ્ખું કીધું છે કે ઘરના ઠાકોરજીની પૂજા કરી શકાય છે. આગળ આવશે પણ એ ઠાકોરજી પ્રાણ પ્રતિષ્ઠા વાળા ન હોવા જોઈએ. જો પ્રાણ પ્રતિષ્ઠા વાળા હોય તો બીજા દ્વારા પૂજા કરાવવી પડે. બાકી જો ભાવ પ્રતિષ્ઠા હોય તો ગમે એવા સૂતકની અંદર પણ તમે ઠાકુર સેવા કરી શકો છો, એવું સ્વામી રામસુખદાસજી ખુલ્લું સમર્થન કરે છે.
કે ઘરના ઠાકોરની પૂજા કરી શકો છો, ભોગ લગાવી શકો છો, ભોગ લગાડવાની છૂટ આપી દીધી કે ઠાકોરજી માટે ભોગ બનાવો, રસોઈ બનાવો અને ભોગ પણ લગાડી શકો છો, કોઈ તમને દોષ લાગશે નહીં. અને ઘરના શિવલિંગ ઉપર જલ ચડાવી શકો છો, મતલબ મંદિરની અંદર નહીં જવાનું, પણ ઘરનું જો શિવલિંગ હોય તો ઘરના શિવલિંગ ઉપર તમે જલ ચડાવી શકો છો. એ છૂટ સૂતક અવસ્થામાં પણ જીવને મળે છે. શિવજીને કોઈ સૂતક બૂતક લાગતું નથી, એટલે એ છૂટ પણ આપવામાં આવી છે. હમણાં રામસુખદાસજીની એક ચોપડી વાંચતો તો એમાં કોઈ પ્રશ્ન કર્યો કે સ્ત્રીઓએ શિવલિંગની પૂજા કરાય કે ન કરાય. ત્યારે રામસુખદાસજી કહે છે આમ તો શિવલિંગની પૂજાની શાસ્ત્રો ના પાડે છે કે શિવલિંગની પૂજા બને ત્યાં સુધી સ્ત્રીઓએ ન કરવી જોઈએ, પણ રામસુખદાસજી કે હું ચક્કરમાં એ પડી ગયો છું કે શિવ મહાપુરાણમાં અને સ્કંદ પુરાણમાં એવી કેટલી કન્યાઓ છે કે જેણે શિવલિંગની પૂજા કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. એવી શિવ મહાપુરાણ ને સ્કંદ પુરાણમાં કથા આવે છે. તો કે એ કથાઓના આધારે રામસુખદાસજી કે હું એ પણ કહી શકું કે જો કોઈ ભાવથી પૂજા કરતું હોય તો ભાવમાં કોઈ નિયમ રહેતો નથી, ભાવને ને નિયમને બનતું નથી. કોઈ ભાવપૂર્વક ભગવાનની સેવા કરતું હોય, પૂજા કે એવું કરતું હોય તો એને કોઈ નીતિ નિયમ લાગુ પડશે નહીં. નહીં એને હુતકના નીતિ નિયમ લાગુ પડે કે નહીં મરણ અશૌચના નિયમ લાગુ પડે, કોઈ નિયમ ભાવમય વ્યક્તિ માટે કોઈ નિયમ નથી. એટલે શિવલિંગ ઉપર જલ ચડાવી શકાય છે. સ્ત્રી પણ જો ભાવપૂર્વક પૂજા કરે, શિવજીને પોતાના માનીને પૂજા કરે તો કરી શકે છે, કોઈ દોષ નથી. પછી આ શૌચની અંદર રામાયણનો સ્પર્શ કરી શકાય છે અને પાઠ કરી શકાય છે. ભાગવતને પણ સ્પર્શ કરી શકાય છે અને પાઠ કરી શકાય છે. આ વાત ખાસ યાદ રાખવી, એટલે કોઈને શંકા સંશય ન રહે કે સુવા સૂતકમાં શાસ્ત્રોનો સ્પર્શ અને પાઠ કરવાની પૂરેપૂરી છૂટ સ્વામી રામસુખદાસજી આપે છે. આવી વસ્તુ છે. પરિવારમાં સુવા સૂતક હોય તો હાથ પીઢી સુધી સૂતક લાગે છે, એટલે પરિવારનું સૂતક હોય ને તો ઈ સૂતક લાગે છે, પણ એની હાથ પેઢીને જ લાગશે, બીજા કોઈને નહીં લાગે, દૂર દૂર વાળાઓને નહીં લાગે. આવી વસ્તુ છે. પછી રામસુખદાસજી કે સુવા સૂતકમાં ગીતા રામાયણ આદિનો પાઠ કરી શકાય છે, પણ એટલા દિવસ માટે એ પુસ્તક તમારે બીજી રાખવાની અને માળા પણ બીજી રાખવાની. ઈને એ પુસ્તકને ઈની માળા નહીં રાખવાની. માની લો રામાયણનો પાઠ કરતા હોય તો સૂતક માટે એક અલગ રામાયણ રાખવી, એ સૂતકના ટાઈમે એમાંથી પાઠ કરવાનો અને સૂતક પછી આમાંથી પાઠ કરી શકાય, જે રામાયણ આપણે પૂજામાં રાખીએ છીએ. પછી કહે સૂતકમાં ભગવાન સૂર્યને અર્ઘ આપી શકાય છે. હાલાકી ઠાકુર સેવા વિશે વિષય હાલે છે, પણ હું આ થોડુંક નવીન છે એટલે લઈ લઉં છું કે સૂતકમાં સૂર્ય ભગવાનને અર્ઘ આપી શકાય છે. એમાં કોઈ સૂતક પાતકનું નિષેધ છે નહીં. પછી કહે છે ઘરમાં જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એમાં સૂતક લાગે છે. એટલે પ્રાણ પ્રતિષ્ઠા જો મૂર્તિની થઈ હોય તો પૂજા કોઈ બ્રાહ્મણ પાસે કરાવવી જોઈએ અથવા કોઈ વિવાહિત બેન હોય, લગ્ન કરેલી બેન હોય એની પાસેથી પૂજા કરાવી જોઈએ ઠાકોરની, જો પ્રાણ પ્રતિષ્ઠા હોય તો. પણ અહીંયા લખ્યું છે કે જે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નથી, ભાવ પ્રતિષ્ઠા છે, એમાં ક્યારેય સૂતક લાગતું નથી. कारण कि प्राण प्रतिष्ठा के बिना ठाकुर जी घर के सदस्य की तरह है. જો આપણે પ્રાણ પ્રતિષ્ઠા ન કરી હોય તો ઠાકુરજી આપણા ઘરના સદસ્ય જેવા છે, અને ઘરના સદસ્ય જેવા હોય એને પછી કોઈ દી સૂતકનો પ્રશ્ન રહેતો નથી. ભાઈ ઘરના સદસ્યને સૂતક શેનું? એ ઘરના સદસ્ય માટે કોઈ સૂતકના નિયમ હોતા નથી. એવી રીતે પ્રાણ પ્રતિષ્ઠા ન હોય તો ઠાકુરજી આપણા ઘરના જ સદસ્ય છે, એટલે એના માટે કોઈ અલગથી સૂતક પાતકનું પાલન કરવાની જરૂર નથી. એટલે શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજ એમના કન્યાઓને કહેતા હોય છે કે માસિક ધર્મની અંદર પણ તમારે આરાધનામાં નૃત્ય કરવાની છૂટ છે. તમે આરાધનામાં નૃત્ય કરી શકો છો, કારણ કે કૃષ્ણ માટે નાચવામાં કોઈ બંધન નથી, કૃષ્ણનું નામ લેવામાં કોઈ બંધન નથી, એવું શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજ કહે છે.
આવી વસ્તુ છે. એટલે પ્રાણ પ્રતિષ્ઠા વગરના ઠાકોરની સૂતકના નિયમ નડતા નથી. એટલે હું જેટલાને ઠાકોરજી લેવડાવું ને એને ભાવ પ્રતિષ્ઠા જ કરાવું, કે પ્રાણ પ્રતિષ્ઠા નહીં, ભાવ પ્રતિષ્ઠા કરો. એમાં હેલું છે. ઓના કરતા નિયમે હેલા અને ભાવ પ્રતિષ્ઠામાં ભજન કરવાની મજા આવે, ભાવથી ઠાકોરની સેવા કરવાની મજા આવે. એટલે ભાવ પ્રતિષ્ઠા વાળી વાતો આપણે વધુ અનુકૂળ આવે છે. સૂતકમાં જે ભાવ પ્રતિષ્ઠા છે એ ઠાકોરને સૂતકમાં ભોગ લગાવી શકાય છે અને પૂજા પણ કરી શકાય છે, એવું સ્વામી રામસુખદાસજી સ્પષ્ટ કહે છે. સ્પષ્ટ આ બધું તમે કરી શકો છો. પછી રામસુખદાસજી કહે કે ઘરના ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા કોઈ દી કરવી જોઈએ નહીં, કારણ કે ઘરના ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી ને તો એ ઠાકોર એક દિવસ છે ને તમને આખા ઘરને ધંધે લગાડશે. સૂતક આવી ગયું, ઓલું આવી ગયું, હવે બારનાવને બોલાવો ને, ઓને સેવા પૂજા કરવા બોલાવો ને, ઓને સેવા પૂજા કરવા બોલાવો ને, આખું ઘર ધંધે લાગી જશે. એટલે પ્રાણ પ્રતિષ્ઠા છે ને મંદિરમાં જ સારી લાગે, કારણ કે મંદિરમાં પૂજારી જાય તો બીજા પૂજારીની વ્યવસ્થા કરતો જાય, ઘરે ક્યાં આપણે આ ધાંધિયા કરવા છે. એટલે રામસુખદાસજીએ સૂત્ર આપ્યું કે ઘરના ઠાકોરજીને કોઈ દી પ્રાણ પ્રતિષ્ઠા કરવી નહીં. જો કરી તો તમને બહુ હેરાન કરશે. અમુક લોકો લાલા પુષ્ટાવી લેતા હોય છે. લાલા પુષ્ટાવ્યા પછી ભાઈ એને જે સમસ્યાઓ આવતી હોય ને એનું કોઈ વર્ણન ન થઈ શકે, એવી એવી સમસ્યાઓ આવતી હોય છે. પછી કહે છે કે ઘરમાં જે મૂર્તિ હોય ને એ મૂર્તિનું એક ચિત્રપટ બનાવી લેવાનું, ફોટો બનાવી લેવાનો. એટલે તમે ક્યાંય બારે જાવ ને તો એ ચિત્રની પૂજા કરવાની. બારે જાવ તો એ ચિત્રની પૂજા તમે કરી શકો છો. કોઈ કારણવશ મૂર્તિ ખંડિત થઈ જાય તો પણ ચિત્રની અંદર પૂજા કરી શકાય છે. આ બધી સુંદર સુંદર મજાની સુવિધાઓ આપી દીધી રામસુખદાસજીએ. કે મૂર્તિ માનો આપણે મહિનાથી માટે બહાર જતા હોય તો મૂર્તિ પૂજા કોઈના ઘરે પધરાવી દેવાય અને એ મૂર્તિનો એક ફોટો આપણી સાથે લઈ જવાય. એટલે જ્યાં જાય ફોટાને ભોગ લગાડી દેવાય, ફોટાની માનસિક સેવા કરી લેવાય. એવું પણ આપણે કરવું હોય તો કરી શકીએ છીએ. એટલે તું યાદ રાખવાનું, બહાર જવાનું થાય તો ચિત્રપટ લઈ જવાનું ભૂલવાનું નહીં. જેથી ચિત્રપટમાં હા એકાદ દી માટે ગયા હોય તો કોઈ વાંધો નથી, પણ 15 દી 20 દી કેમ જાતા હોય તો ચિત્રપટ અવશ્ય સાથે રાખવું જોઈએ. આવી વસ્તુ છે. કોઈ કારણસર મૂર્તિ ખંડિત થઈ જાય તો પણ ચિત્રપટમાં તમે છે એ પૂજા કરી શકો છો. પછી અહીંયા એક વસ્તુ કહે છે કે ઉપાસક મૂર્તિને તો સ્નાન કરાવે પણ ચિત્રને કઈ રીતે સ્નાન કરાવે. મૂર્તિમાં તો સ્નાન થઈ શકે છે, મૂર્તિ હોય તો આપણે ભગવાનને નવડાવી શકીએ, પણ ભાઈ હવે ચિત્રપટમાં કઈ રીતે સ્નાન કરાવવાનું? તો કે ચિત્રપટમાં સ્નાન નહીં કરાવવાનું. ચિત્રપટમાં સ્નાન કરાવશો તો કાગળ બગડી જશે, કાગળ બગડી જશે એટલે ભગવાન બગડી જશે. એટલે જો ચિત્રને સ્નાન કરાવવું હોય તો ચિત્રની સામે એક અરીસો રાખી દો અને અરીસામાં ઠાકોરજીનું જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબને સ્નાન કરાવી દો તો પણ ચાલશે. અહીંયા ચોખ્ખું કીધું છે કે પ્રતિબિંબને સ્નાન કરાવવાથી કામ ચાલી જશે. કેવી કેવી સુવિધાઓ સંતો કરી દે છે. માણસને ભજન કરવું હોય તો અનેકો રસ્તા છે. સંતોએ બધા પ્રકારની વ્યવસ્થા કરી દીધી છે. માનો તમારા ફોટા ઉપર કાચ લગાડેલો હોય કે લેમિનેશન કરેલું હોય તો પાણી નાખીને સ્નાન કરાવી શકાય, પણ ખાલી કાગળ ઉપર જ ચિત્ર બનાવેલું હોય પેલાના જમાનાની જેમ તો એ ચિત્રપટને છે ને અરીસા સામે રાખી દેવું અને અરીસામાં જે ફોટો પડે ને, અરીસામાં જે પ્રતિબિંબ પડે એને સ્નાન કરાવી દેવું તો પણ તમને કોઈ પણ પ્રકારનો દોષ લાગશે નહીં અને તમારું ચિત્રપટ પણ બચી જશે. તમારા ચિત્રપટને પણ કઈ નુકસાની થશે નહીં. આ રીતે મહાપુરુષો જીવને ગમે એમ કરીને ભજનમાં લગાડતા હોય છે, ભજનમાં લગાડવાનો પ્રયાસ કરતા હોય છે. એટલે કહેવાનો ભાવ શું છે કે કોઈ પણ રીતે ઠાકુર સેવામાં લાગો. મૂળ ભાવ તો ઈ છે, કુતક બુતક નહીં, ધ્યાનમાં રાખ્યા વગર ઠાકુર સેવામાં લાગો. એનાથી ઉત્તમ વસ્તુ બીજી એકેય નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.